દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાની 15મી ઓગસ્ટ કાર્યક્રમની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી. આપણા દેશની માટીના કણ કણમાં શૂરવીરતા અને સાહસોની ગાથા વણાયેલી છે. દેશવાસીઓ માટે પોતાનું હસતા હસતા બલિદાન આપી શહીદી વહોરનાર વીરોને શ્રદ્ધાંજલિ આપવાનો આ દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મેરી મિટ્ટી મેરા દેશ, હર ઘર તિરંગા તેમજ વન મહોત્સવ જેવા રાષ્ટ્રીય અભિયાન થકી દેશને જોડવાનું અને એક કરવાનું કાર્ય કર્યું છે તેવું મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું. શાળાઓના વિદ્યાર્થીઓએ દેશભક્તિ તેમજ આદિવાસી ગીતો ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરતા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું હતું. પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેને વિકાસ કાર્યો માટે ચેક એનાયત કરવામાં આવ્યા હતા. 1947ની 15મી ઓગસ્ટનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલો છે. એક દિવસે એક મોટા લોકશાહી દેશ તરીકે આપણો દેશ સ્વતંત્ર થયો હતો. ભારતના ઇતિહાસમાં આપણને આ દિવસની સફળતા ઘણા સંઘર્ષ અને બલિદાનો પછી મળી હતી, જેમાં કેટલાય વીરોએ, ક્રાંતિકારીઓએ પોતાના જીવનની આહુતિ આપી હતી, જેથી કરીને ત્યારથી આપણા સૌ માટે તેમજ દેશ માટે આ દિવસ ખૂબ જ મહત્વનો છે. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે સ્વર્ગીય જયદીપસિંહજી રમતગમત સંકુલ ખાતે જિલ્લા કક્ષાના 15મી ઓગસ્ટ દિવસની ઉજવણી પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં તેમજ કલેક્ટર યોગેશ નિરગુડેની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. મંત્રી બચુભાઈ ખાબડે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ મંત્રીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કરી અભિવાદન ઝીલ્યું હતું. આ પ્રસંગે દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, ડીડીઓ ઉત્સવ ગૌતમ, સાંસદ જસવંતસિંહ ભાભોર, તાલુકાના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.